શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. માનવ પોતાની શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ ભગવાનને માટે કરે તો માનવને મરતા પહેલાં જ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થઈ શકે છે. માનવ શરીરની વિશેષતા છે કે ભોગ અને ભગવાન બંને આ શરીરમાં મળે છે. માનવ સિવાયના બધા જ પ્રાણીઓને માત્ર ભોગ મળે છે, ભગવાનના દર્શન થતા નથી. સુખ ભોગવવાથી દુઃખનો અંત થતો નથી. રાજા હોય કે રંક કે પછી સ્વર્ગનો દેવતા જ કેમ ન હોય, બધું સુખ ભોગવવા છતાંય તેને શાંતિ મળતી નથી. શ્રી કૃષ્ણના દર્શનથી દુઃખની સમાપ્તિ થાય છે. જ્યાં સુધી માનવ આત્મ સ્વરૂપમાં જ શાંતિપૂર્વક ભગવાનના દર્શન કરતો નથી, ત્યાં સુધી દુઃખનો અંત આવતો નથી. તેથી શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છા રાખો. ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થતાં જ પાપ છૂટવા લાગે છે. જ્યારે સંસારનો કોઈ પણ ભોગ ભોગવવાની ઈચ્છા થતાં જ પાપનો પ્રારંભ થઈ જાય છે. શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છા રાખીને જે સાધન કરે છે તેને બધા સાધુ સંત આશીર્વાદ આપે છે, પરંતુ જે ભગવાનને ભૂલીને માયામાં ફસાઈ જાય છે તેને કોઈ સંત આશીર્વાદ આપતા નથી. તમે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા રાખીને સાધના કરો, તેથી બહુ શાંતિ મળશે. શ્રી રામ કૃષ્ણના દર્શન માટે જે પ્રયત્ન કરતો નથી તેને અંતકાળમાં બહુ દુઃખ થાય છે. ભગવાનના દર્શન કરવાની ઈચ્છા શુભેચ્છા છે. શુભેચ્છા જીવન અને મરણને સુધારે છે. અશુભ ઈચ્છા જીવનને બગાડે છે અને મરણ પણ બગડે છે. શુભેચ્છાને ભગવાન સફળ કરે છે. શુભ શબ્દનો અર્થ છે ભગવાન. ભગવાનના દર્શનની જેને ઈચ્છા છે, ભગવાનના ચરણોમાં જવાની જેની ભાવના છે, તેની તે શુભેચ્છા સફળ થાય છે. કદાચ કોઈ સામાન્ય મનુષ્ય એવી ઈચ્છા રાખે કે આ જન્મમાં હું કરોડપતિ બની જાઉં, તો તે અશક્ય છે. તે ઘણી મહેનત કરે તો પણ કરોડપતિ થઈ શકતો નથી. પરંતુ કોઈ જીવ એવો સંકલ્પ કરે કે આ જન્મમાં જ મારે શ્રી કૃષ્ણ દર્શન કરવા છે, મારા જીવનનું લક્ષ્ય ભગવાન છે, તો તેને આ જ જીવનમાં ભોગ મળે છે અને ભગવાન પણ મળે છે. જે પરમાત્માની પાછળ પડે છે તેને ભગવાન સંસારના બધા સુખ આપે છે, પરંતુ સંસારના લૌકિક સુખો જે બહુ મહત્વ આપતો નથી અને સુખમાં પણ સતત ભક્તિ કરે છે તેને જ ભગવાન મળે છે. આથી જ તમે એવી ઈચ્છા કરો કે મારે ભગવાનના દર્શન કરવા છે, મારું જીવન સુધરી જશે, તમારું મરણ પણ મંગલમય થશે. ઘણા લોકોનો એવો નિયમ હોય છે કે તેઓ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે. સારું છે, ઘર છોડીને મંદિરમાં જવું અને મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા યોગ્ય છે, પરંતુ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા એ સાધારણ દર્શન છે. સાધારણ દર્શનથી સાધારણ શાંતિ મળે છે. ઘણા લોકો મંદિરમાં ભગવાનના દર્શન તો કરે છે, ભક્તિ કરે છે, પરંતુ મંદિરમાંથી બહાર નીકળતા જ તેમની દ્રષ્ટિ બગડી જાય છે. જે મંદિરમાં ભગવાનની ભક્તિ કરી રહ્યો હતો તે મંદિરમાંથી બહાર નીકળતા પછી પાપ કરવા લાગે છે. ક્યારેક તો મંદિરમાં ભગવાનના દર્શન કરતા હોય ત્યારે કેટલાક લોકોને ક્રોધ પણ આવી જાય છે. મંદિરમાં બહુ ભીડ હોય અને ભીડમાં કોઈનો ધક્કો લાગી જાય તો માણસને ગમતું નથી. તે એવું સમજે છે કે આણે મને જાણી જોઈને ધક્કો માર્યો, સમય આવવા દો, કોઈ દિવસ હું પણ એને આવો જ ધક્કો મારીશ. મંદિરમાં ભગવાનના દર્શન કરે છે અને ક્રોધ પણ કરે છે, તેનું મન બગડી જાય છે, ચંચળ થઈ જાય છે. આના પરથી સિદ્ધ થાય છે કે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા એ સાધારણ દર્શન છે. સાધારણ દર્શનથી સાધારણ શાંતિ મળે છે. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી જ્યાં નજર જાય ત્યાં ભગવાનના દર્શન કરો. ભગવાનના દર્શન ભાવનાથી થાય છે. જેના મનમાં પ્રેમ છે, જેના હૃદયમાં ભાવ છે, જેની આંખ શુદ્ધ છે,
તેને મંદિરમાં ભગવાનના દર્શન થાય છે. જેના હૃદયમાં પ્રેમ નથી તેને તો મંદિરમાં પથ્થરની મૂર્તિ જ દેખાય છે. એ મૂર્તિ નથી, વૈકુંઠમાં બિરાજમાન નારાયણ જ કૃપા કરીને અહીં આવ્યા છે. મૂર્તિ નથી, હું તો પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરી રહ્યો છું. આવી ભાવના કરવાથી દર્શનમાં આનંદ આવે છે. પથ્થરને જોવાથી કયો આનંદ આવી શકે? પથ્થરની મૂર્તિ તો બજારમાં દુકાનમાં પણ છે. ત્યાં તેને જોવાથી આનંદ નથી થતો, પરંતુ મંદિરમાં દર્શન કરવાથી ભાવપૂર્ણ હૃદય પીગળવા લાગે છે. ક્યારેક લાગે છે ભગવાન આજે બહુ પ્રસન્ન છે. મારા પ્રભુ મને જોઈને ગાલમાં ધીરે ધીરે હસી રહ્યા છે. પથ્થરની મૂર્તિ કદી પ્રસન્ન થતી નથી. પથ્થરની મૂર્તિ કદી નારાજ પણ થતી નથી. વૈષ્ણવો મંદિરમાં પરમાત્માના દર્શન કરે છે એ સાક્ષાત નારાયણ છે. લોઢાને અગ્નિમાં તપાવવાથી જે લોખંડ રહેતું નથી, અગ્નિ થઈ જાય છે. લોઢામાં જે રીતે અગ્નિનો પ્રવેશ થાય તે પ્રમાણે મૂર્તિમાં પરમાત્માનો પ્રવેશ થાય છે. મંદિરમાં પણ ભાવના કરવી પડે. મંદિરની બહાર નીકળ્યા પછી જે કંઈ દેખાય છે તેમાં પણ ભગવાનની ભાવના કેમ નથી કરતા? આંખને જે કંઈ દેખાય છે તે બધું ભગવાન જ છે એવી ભાવના કરો. સંસારને સુધારવો અશક્ય છે. પોતાની દ્રષ્ટિને સુધારો. આ સંસારને કોઈ સુધારી શક્યું નથી. જેણે પોતાની દ્રષ્ટિને સુધારી લીધી છે તેને જગતમાં કશું ખોટું દેખાતું નથી. તુલસીદાસજી મહારાજને જગતમાં કોઈ સ્ત્રી દેખાતી નથી, કોઈ પુરુષ દેખાતો નથી. સિંહ રામ મય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. ભક્તોની દ્રષ્ટિ જ્યાં પણ જાય છે ત્યાં તેમને ભગવાનના જ દર્શન થાય છે. ભગવાનથી ભગવાન દેખાય છે. કોઈના શરીરને શું કામ જુઓ છો? જે દેહને જુએ છે તેને દેવના દર્શન કદી થતા નથી. દેહ તો મળમૂત્રથી ભરેલો છે. જે દેહને સુંદર સમજે છે તે ઈશ્વરથી ઘણો દૂર છે. દેહમાં જે સૌંદર્ય છે તે દેવનું સૌંદર્ય છે. દેહમાં દેવ બિરાજમાન છે, તેથી દેહમાં સૌંદર્ય ભાસે છે. દેહમાંથી જ્યારે આત્મદેવ બહાર નીકળી જાય છે ત્યારે દેહને કોઈ ઘરમાં રાખવા તૈયાર થતું નથી. કેટલાક લોકો તો ઉતાવળ પણ કરતા દેખાય છે, જલ્દી બહાર કાઢો નહીં તો વજન વધી જશે. માનવ શરીરમાં ભગવાન ન હોય તો માણસ બોલી શકે નહીં. બોલવાની શક્તિ ભગવાન આપે છે. આંખને જોવાની શક્તિ ભગવાન આપે છે. કાનને સાંભળવાની શક્તિ ભગવાન આપે છે. ભગવાન શક્તિ ન આપે તો મનુષ્ય જીભ હોવા છતાં મૂંગો જ રહેશે, આંખ હોવા છતાં આંધળો અને કાન હોવા છતાં બહેરો જ રહેશે. એનાથી સિદ્ધ થાય છે કે શરીરમાં જે સૌંદર્ય અને શક્તિ છે તે દેવને લીધે છે. તેથી કોઈ સ્ત્રીને, કોઈ પુરુષને સ્ત્રી કે પુરુષ ભાવથી નહીં, બલકે ભગવદ ભાવથી જોવાની આદત પાડો. જગતના બધા સ્ત્રી પુરુષોમાં ભગવાન છે. શરીરના દરેકના અલગ અલગ છે, પરંતુ દેવ બધામાં એક જ છે. પ્રત્યેકમાં ભગવાનની ભાવના કરો. 100 રૂપિયાની નોટ જોવામાં માત્ર કાગળનો ટુકડો જ હોય છે, પરંતુ બુદ્ધિ કહે છે કે એ કાગળ નથી, રૂપિયા છે. તમે તેને સાચવીને રાખો છો. આંખોને નોટમાં એક પૈસો પણ દેખાતો નથી, પરંતુ બુદ્ધિ કહે છે કે કાગળ નથી, ધન છે. એ જ પ્રમાણે દરેક સ્ત્રી પુરુષમાં બુદ્ધિથી, ભાવનાથી ભગવાનના દર્શન કરો. તમને બહુ શાંતિ મળશે. ભગવાન જો મનુષ્યમાં ભગવાનના દર્શન કરશે તો મન બગડશે નહીં. આજે જગતમાં બહુ દુઃખ વધી રહ્યું છે. એનું એ જ કારણ છે કે મન બહુ બગડી ગયું છે. મન બગડવાથી દુઃખ વધે છે. સર્વને ભગવદ ભાવે જુઓ. જગતમાં સ્ત્રી પુરુષોમાં જે ભગવાનના દર્શન કરે છે તેને બહુ શાંતિ મળે છે. સનાતન ધર્મ તો કહે છે પશુ પક્ષીઓમાંય પણ ભગવાનના દર્શન કરો. રસ્તામાં ફૂલ પડ્યું હોય તો તમે એકદમ તે ફૂલ પર પગ મૂકીને આગળ જઈ શકતા નથી. તમને થાય છે કે ફૂલ પર પગ મૂકવાથી પાપ લાગશે. ફૂલમાં ભગવાનના દર્શન ક્યાં થાય છે? પરંતુ બુદ્ધિ કહે છે
ફૂલમાં જે સુગંધ છે તે ભગવાનનું સ્વરૂપ છે. તેથી મનુષ્ય ફૂલ પર પગ મૂકીને જઈ શકતો નથી. તેને સંકોચ થાય છે કે મને પાપ લાગશે. ફૂલોમાં સુગંધ રૂપે ભગવાન જ બિરાજમાન છે. પૃથ્વી પરમાત્માની જ શક્તિ છે. પ્રાતઃકાળે વૈષ્ણવ પૃથ્વી માતાને વંદન કરીને પછી પોતાનો પગ પૃથ્વી પર મૂકે છે. પૃથ્વી દરેકની માતા છે. પૃથ્વીના સ્વામી પરમાત્મા નારાયણ છે. પૃથ્વીમાં ગંધ રૂપે ભગવાનની સત્તા છે. પાણીમાં જે મીઠાશ છે, જે શીતળતા છે, તે પ્રભુનું સ્વરૂપ છે. વેદોમાં વર્ણન છે, રસો વે સહ, અતિ મધુર રસ જ ભગવાન છે. પાણીમાં પરમાત્માની સત્તા છે. પાણીનો અનાદર કરશો નહીં. પાણીનો દુરુપયોગ કરવો એ મહાન પાપ છે. પાણીમાં ભગવાન છે. પૃથ્વીમાં પરમાત્મા છે. અગ્નિમાં પરમાત્મા છે. વાયુમાં ભગવાન છે. જે ભગવાન વૈકુંઠમાં છે તે જ કૃપા કરીને મંદિરમાં આવ્યા છે. એ જ ભગવાન જગતના સ્ત્રી પુરુષોમાં બિરાજમાન છે. તે જ ભગવાન સૂક્ષ્મ રૂપે પશુ પક્ષીઓમાં પણ છે. રાજા રાજમહેલમાં રહે છે, પરંતુ રાજાની સત્તા તેના રાજ્યના અણુ પરમાણુમાં છે. એ જ પ્રમાણે ભગવાન બધાયમાં વ્યાપ્ત છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશમાં પણ ભગવાન છે. જે દરેકમાં ભાવનાથી ભગવાનના દર્શન કરે છે અને દર્શન કરતા પોતાનું દેહભાન ભૂલી જાય છે, તો તેને આત્મ સ્વરૂપમાં ભગવાનના જ દર્શન થાય છે. સ્ત્રીત્વ અને પુરુષત્વ દેહના ભાવ છે. મનુષ્ય જ્યારે દેહભાવને ભૂલી જાય છે ત્યારે તેને દેવના દર્શન થાય છે. ભગવાનની ભક્તિ એવી કરો કે તમને એ યાદ આવે જ નહીં કે હું સ્ત્રી છું કે પુરુષ. દેહભાવ દુઃખપ્રદ છે. ગોપીઓ શરૂમાં શ્રી કૃષ્ણના દર્શન કરી રહી હતી. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી રહી અને પોતાના દેહનું ભાન ભૂલી જતી હતી. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પ્રત્યગામન યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય. ગોપીઓમાં દેહભાન નથી. તેમને યાદ આવતું નથી કે કોઈ પુરુષ સાથે તેનું લગ્ન થયું છે, તે કોઈની પત્ની છે. ગોપીઓને યાદ નથી આવતું કે તે કોઈની બહેન છે. ગોપીઓને સ્ત્રીત્વનું પણ સ્મરણ નથી. ત્યારે તેમને પોતાની અંદર શ્રી કૃષ્ણના દર્શન થાય છે. ભાગવત દર્શન શાસ્ત્ર છે. ભગવાનના દર્શન કરવા માટે વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણોમાં અને સાધન બતાવવામાં આવ્યા છે. આ બધા સારા છે, પરંતુ ભાગવતમાં એક વિશિષ્ટ માર્ગદર્શન છે. વેદ ભગવાન કહે છે કે તમારે પરમાત્માના દર્શન કરવા છે તો બધી પ્રવૃત્તિઓ છોડી દો. વેદાંતનો સિદ્ધાંત છે, બધું જ છોડી દો. પરિપૂર્ણ વૈરાગ્ય હોય, ત્યાગ હોય, ત્યારે ભગવાનના દર્શન થાય છે. પરંતુ બધું જ છોડી દો એવું કહેનાર પણ છોડતો નથી. છોડવું બહુ મુશ્કેલ છે. મનુષ્ય તો એક સાધારણ વસ્તુને પણ છોડી શકતો નથી. ઘણા લોકો કથામાં આવે છે ત્યારે પાન સોપારી ખાઈને આવે છે. મુખમાં પાન હોય છે, ધીરે ધીરે તેનો રસ નીકળે તો મજા આવે છે. કળિયુગનો માનવ પાન સોપારી જેવી સાધારણ વસ્તુને પણ છોડી શકતો નથી. તેને કોઈ કહે કે કામનો ત્યાગ કરો, ક્રોધ છોડો, લોભ છોડો, તો તે કેવી રીતે છોડશે? વેદાંત કહે છે કે ઘર છોડવું જ પડશે. પૂર્ણ નિવૃત્તિ લઈને ધ્યાન કરો. ભગવાનના દર્શન થાય છે. ગૃહમ સર્વાત્મમ ત્યાજ્યમ. અરે, જે લોકો ઘર છોડી દે છે તેમને પણ બીજું ઘર બનાવવાની ઈચ્છા થાય છે. એક ઘરની મમતા છોડી બીજા ઘરમાં ફસાઈ ગયા. કેટલાય લોકો ઘર છોડી ગંગા કિનારે જાય છે, પરંતુ ત્યાં પણ ઘર બનાવી લે છે. ભગવાને જે ઘર આપ્યું હતું તે શું ખોટું હતું? તેને છોડવાની શું જરૂર હતી? ઘરમાં જ રહેવું છે. ઘર છોડવાની જરૂર નથી, કેમ કે જીવ ઘર છોડ્યા પછી પણ બીજું ઘર બનાવે જ છે. ભાગવતમાં માર્ગદર્શન કર્યું છે, મમતા ભગવાનમાં રાખો, ઘરમાં ન રાખો. માણસ માને છે
કે ઘર મારું છે, મારા સુખ માટે છે, ત્યારે બંધન થાય છે. જે ઘરને તમે પોતાનું માનો છો તે ઘરમાં તમે પોતાના માતા પિતાના લગ્ન થયા પછી આવ્યા છો. તમારા માતા પિતાના લગ્ન થયા નહોતા ત્યારે તમે ક્યાં ઘરમાં રહેતા હતા? ત્યારે તમારું ઘર કયું હતું? ભગવાનને માટે ઘર છોડવું જ જોઈએ એવું નથી. ઘરમાં ભક્તિ કરો, ઘરમાં પણ ભગવાનના દર્શન થાય છે. મીરાબાઈ રાજમહેલમાં રહેતી હતી. રાજમહેલમાં પ્રેમથી ગોપાલજીનું કીર્તન કરતી હતી. મોટા મોટા સાધુ સંન્યાસી મહાત્મા મીરાબાઈના દર્શન કરવા રાજમહેલમાં જતા હતા. તેથી ઘરની મમતા છોડીને ઘરમાં રહો. તમે બધા ઘર છોડી દેશો તો હું કથા કોને સંભળાવીશ? તમે ઘરમાં રહેશો તો સારું છે, ઘરમાં રહો. ઘર છોડવાની જરૂર નથી. કદાચ ઘરમાં ઝઘડો થાય, કલેશ થાય તો સહન કરો, ઘર છોડવું ન જોઈએ. આવેશમાં જે ઘર છોડે છે તેને ઘરના વાસ્તુદેવ શાપ આપે છે. ક્રોધમાં જે ઘર છોડે છે તે પરિણામે દુઃખી થાય છે. તેથી ઘરમાં વિવેકથી રહો. વિવેક ભાગવતની કથા સાંભળવાથી મળશે. ભાગવતમાં એવું દિવ્ય માર્ગદર્શન છે કે માનવ ઘરમાં સાવધાન રહીને ભક્તિ કરે તો ઘરમાં જ ભગવાનના દર્શન થાય છે. ઘરમાં સાવધાન રહેવાની જરૂર છે. જે સાવધાન રહે છે તેને જ સાધુ કહે છે. જે ગાફેલ રહે છે તે સંસારી છે. જે ઘર છોડીને પણ ગાફેલ રહે છે તે જ્યાં પણ જાય સંસાર જ ઊભો કરે છે. સત્સંગથી વિવેક મળે છે. ભગવાનની કથા માનવને નિર્ભય બનાવે છે. રાજા પરીક્ષિતે સુખદેવજીને કહ્યું, મહારાજ, તમારી એવી કૃપા થઈ છે કે હું પોતાની અંદર નારાયણના દર્શન કરું છું, બહાર નારાયણના દર્શન કરું છું, જમણી બાજુમાં નારાયણના દર્શન કરું છું, ડાબી બાજુમાં પણ નારાયણના દર્શન કરું છું. મને એવું લાગે છે કે તક્ષક નાગમાં પણ નારાયણ જ છે. તક્ષક નાગે મારે વેર નથી. તક્ષક નાગ ભલે ને મારા શરીરને દંશ મારે, પોતાના પ્રતિ મને કુભાવ નથી. તમે એવી કૃપા કરી છે કે હવે હું તક્ષક નાગમાં પણ નારાયણને જ જોઉં છું. મને હવે તક્ષક નાગનો ભય નથી. જે પોતાના સ્વરૂપને બરાબર સમજે છે, જે અંદર બહાર સર્વત્ર ભગવાનના દર્શન કરે છે, તેને ભય લાગતો નથી. તેથી ભગવાનના ભક્તો નિર્ભય રહે છે. જેને ભય લાગે છે સમજી લેવું તેની ભક્તિ કાચી છે, બરાબર નથી. તમે જે દેવની પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, તે દેવ તમારી સાથે છે, ભલે તમને તેના દર્શન ન થાય. ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી. તેથી ભગવાન પોતાના સ્વરૂપને છુપાવે છે અને ગુપ્ત રૂપે સાથે રહે છે. તમે બધા ભગવાનના જ અંશ છો. પોતાના સ્વરૂપને કદી ભૂલવું નહીં. હું ભગવાનનો છું, ભગવાન મારી સાથે છે. ભગવાનની કથા ભગવાનના દર્શનની આંખ દ્રષ્ટિ આપે છે. ભાગવતની કથા પરમ પ્રેમનું દાન કરે છે. ભાગવતની કથા માનવને નિસંદેહ બનાવે છે. તમારા મનમાં કોઈ શંકા હોય તે કોઈને પૂછવાની જરૂર નથી. શાંતિથી કથા સાંભળો. કથામાં તમારી શંકાનું સમાધાન કોઈને કોઈ દિવસ મળી જ જશે. કથામાં તમને એવો આભાસ થશે કે આજની કથા મારા માટે જ થઈ છે. જે લોકો ઘણા પ્રશ્નો પૂછે છે તેઓ મોટા ભાગે કથા સાંભળતા નથી. જે બહુ પ્રેમથી પ્રભુની પૂજા કરે છે, ભગવાનના નામના જપ કરે છે, તેના હૃદયમાં ભગવાન આવે છે. ભગવાન તમને સમજાવી દે છે. ભગવાન જેવું સમજાવે છે તેવું સમજનારમાં આ સંસારમાં બીજું કોઈ જ નથી. જે પ્રેમથી ભગવાનના નામના જપ કરતો નથી તે જ પ્રશ્ન પૂછે છે. આ કથા વ્યાસ મહર્ષિએ એવી કહી છે કે સંસારમાં વ્યાસ જેવું મહાન બુદ્ધિમાન કોઈ થયો નથી અને થવાનો પણ નથી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ. માનવના મનમાં કેવી શંકાઓ આવે છે. વ્યાસનારાયણ એ સારી રીતે જાણે છે. વૃદ્ધાવસ્થામાં જ્યારે જ્ઞાન
અને બુદ્ધિ પરિપક્વ થયા ત્યારે તેમણે આ ભાગવત શાસ્ત્રની રચના કરી. મહર્ષિ વ્યાસે આમાં કોઈ વિષય છોડ્યો નથી. ભાગવતની સમાપ્તિ પર સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહ્યું હતું, તમારા મનમાં કોઈ શંકા હોય તો મને પ્રશ્ન કરો. જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે. કદાચ આવે તો પણ મારી નજર પડતા તેનું વિષ અમૃત થઈ જશે. હું વિષને અમૃત બનાવી શકું છું. મારી આંખમાં એવી શક્તિ છે. રાજા પરીક્ષિતે કહ્યું, હવે મનમાં કોઈ શંકા નથી. તમે ઘણી કૃપા કરી. ભગવાનની કથા માનવને નિસંદેહ બનાવે છે. આ કથાનું મહિમાનું વર્ણન કોણ કરી શકે? જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.